મહામાણા, અને એ બૂંદ આખા વિશ્વની અંદર પ્રગટશે અને બધા એક જ બૂંદમાંથી ને એક જ પાણી, એક જ પથરા, એક નાવનકારા, એક શંભા એસા દેખ્યા જરા રામ કૃષ્ણ પૂજારા, ભરમે મત બોલોગે મારા. તમે પ્રેમથી તો જોઈ લો ને પ્યારા. વાહ વાહ. ઝાડ, પહાડ, વનસ્પતિ, પશુ, પંખી, માનવ, દાનવ, જે કોઈ આ દુનિયા પર વસ્તી જેટલી છે જીવાત્માની, બધી એક જ તત્વની છે. અને એક તત્વની છે. આપણને જે વેદ, પુરાણ, ઉપનિષદોની અંદર ટાંક મારેલી છે ને, એ મારેલી નહીં, પણ એ આપણને સમજાણી નથી કે હું કોણ, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનું છે, પરમાત્મા કોણ. આ બધા આપણે પરમાત્મા છે એ છે. રામ, કૃષ્ણ, દેવી, દેવતા, પીર, હનુમાન, ગણપતિ, જે કાંઈ હોય તે કોઈ નિંદાપાત્ર નથી. એ એનું કામ કરીને વ્યાઈ ગયા. હવે આપણે એ બંધ લાઈન થઈ ગઈ. હવે આ પાવર આમથી આવતો હોય ને પછી આમથી છેડા દોડ્યા, પછી આપણે અહીંયા લંગરિયા નાખ્યા કરો તો પાવર આવે. તો એ લાઈન બંધ થઈ ગઈ છે. તો અત્યારે આ મહાપુરુષો જે સંતો, જેનું ભગવાનનું ભજન કર્યું, ભગવાને એના કામ કર્યા. નરસિંહ મહેતા, મીરા, દાસી જવળ, રવિ, મોરાર, ખીમ, ભાણ, ગંગા, સતી, આ બધાના કામ કર્યા. શેઠ સગાળ શાહ છે, સીબી રાજા છે, હરિશ્ચંદ્ર રાજા છે, બધા એના કામ કર્યા. તો આપણું કામ, આપણે ભક્તિ તો કરીએ જ છીએ ને. આપણે આરતી, પૂજા, પાઠ, સમરણ, સેવા, અર્થન, દાન, પૂન, તીરથ, વ્રત, હોમ, હવન બધું કરીએ. બધું કરે જ છે. તો કેમ પરમાત્મા કામ કરતો નથી આપણો? આ પરમાત્માને જો જાણવો હોય તો મહાપુરુષો પાસે જવું પડશે. આજે નહીં તો કાલે નહીં તો પછી, અનેક જન્મવારો પછી પણ તમારે લાવવું પડશે. ન્યાજ તે ગુરુ સિવાય તાળું કોઈ ખોલી શકશે નહીં. એટલે કીધું બ્રહ્મા થક્યા, વિષ્ણુ થક્યા શેષ ને મહેશ. અરે ગીતા કુ ગમ નહીં તે પર ગુરુ કા ઉપદેશ. હવે ઉપદેશ કૃષ્ણ પરમાત્મા અને રામદેવજી મહારાજ પીર. રામદેવજી મહારાજ શું બોલ્યા કે એ હરજી ભક્તિ કરવી હોય તો અગમ ભેદ જાણો. સાબિત રાખો દાણો, કામના બીજ ને વાળો. કીધું ને હરજી પાટીલ. તું માને કદાચ રામદેવજી કર્યા કરે તો એ તો એક પોપટિયું જ્ઞાન છે.